દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા 24 ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરતના કતારગામ વિસ્તારની ઘટના। લલિતા ચોકડી પાસે માથામાં સળિયો મારતા યુવકની હત્યા કરવામાં આવી। કતારગામમાં બાકડા પર બેસવાના ઝઘડામાં શ્રમિકની હત્યા। કતારગામ પોલીસે 3 ઈસમોને ઝડપી પાડ્યા। મિત્રો સાથે મળી રિક્ષા ચાલક માર મારતો હોવાનું સીસીટીવીમાં કેદ। કતારગામ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી। માત્ર સામાન્ય બાબતે હત્યા સુધી ઘટના પહોંચી। रिपोर्टर नैतिक रेशमवाला, इंडिया 24 न्यूज़ चैनल, सूरत। ગઈ તારીખ 27/5/2024ના રોજ કતારગામ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લલિતા ચોકડી પાસે એક અજાણ્યા ઈસમ સાથે મારામારીનો બનાવ બનેલો હોવાની પોલીસ સ્ટેશન ખાતે સ્મીમેર હોસ્પિટલથી જાણ થતાં પોલીસે આ અંગેની કાર્યવાહી હાથ ધરેલ। આ મારામારીમાં ઈજા પામનાર અજાણ્યો ઈસમ કે જે સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મરણ ગયેલ, તેની પોલીસે ગણતરીના કલાકોમાં ઓળખ પ્રસ્થાપિત કરી તે શ્યામલાલ ઉર્ફે સમર્થ નાનુરામ ઠાકુર નામની વ્યક્તિ હોવાની ઓળખ પ્રસ્થાપિત કરેલ અને આ ગુનાના કામે સંડોવાયેલા 3 આરોપીઓ સોહનસિંહ માંગીલાલ સિસોદિયા, રાહુલ સંજય સકપાલ અને મેહુલ પ્રવીણ ઉનાગર નાઓને તાત્કાલિક ગુનાના કામે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। આ કામનો બનાવ છે એ બનાવની જગ્યાએ બેસવા બાબતેની સામાન્ય બાબતમાંથી ઉપસ્થિત થયેલ, જે અંગે મારામારી દરમિયાન આ કામના આરોપીઓએ ભોગ બનનારને ઠીક મૂકીનો માર મારતા એ પડી જતા એને હેમરેજિક ઇજાઓ થતાં એનું મૃત્યુ નિપજેલ હતું। તેથી પોલીસે IPC કલમ 302 હેઠળ ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે।